કેમ છો મિત્રો? હું જય પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડેમીમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે લઈને આવી ગયા છે ભાગુ સભામાંથી ભાગુ બાસ એટલે કે એક સરસ મજાનો ટોપિક છે કે સાદું રૂપ માટે ઉપયોગી છે, જે તમને બધાને ખબર જ હશે। ભાગુ સભા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી। એમાંથી આપણે હવેથી ભાગાકાર, ગુણાકાર, બાદબાકી અને સરવાળો કરશું। કેમ, શું કામે, એ બધું આપણે આજે ડિટેલમાં સમજશું। તો જોઈએ તો મેથેમેટિશિયન ભાગુ સભા એ સૂત્ર કેમ બહાર પાડ્યું? કારણ કે એનું લોજિક એક એવું જ છે કે પેલા ભાગાકાર કરવાનો હોય જેનાથી સંખ્યા નાની થાય, પછી ગુણાકાર કરવાનો હોય કે ભાગાકાર કરેલી સંખ્યાને ગુણવી હોય તો ઇઝીલી સરળતા રહી આપને જવાબમાં। પછી સરવાળો કેમ, તો એ આપણે આજે નિયમ થોડોક આપણે સુધારો કરીએ છીએ કે આપણે ઇઝીલી દાખલો કેવી રીતના ગણી શકીએ, બરાબર? તો આપણે થોડાક એક્ઝામ્પલ પણ જોશું, બરાબર છે? તો એમાં ઇંગ્લિશમાં એવું પણ કહેવાય છે બોર્ડ માસ, તો આજથી આપણે બોર્ડ મસા રાખશું। છેલ્લા બે આંકડા આપણે સુધારશું, અક્ષરો, બરાબર? તો જોઈએ એના થોડાક એક્ઝામ્પલ। તો અહીંયા આપેલ છે, એમાં હોય છે કેવું કે તમારે પહેલા ભાગાકાર અને ગુણાકાર આ એક છે અને સરવાળો અને આ બાદબાકી બે ગ્રુપ હોય છે। આમાંથી તમે કોઈ પણ આડાસવડું કરી શકો અને આમાંથી પણ તમે આડાઅવળું કરી શકો। જવાબમાં કાંઈ પણ પ્રકારનો ફેર આવવાનો નથી। જો ગ્રુપ ચેન્જ કરશો તો જવાબમાં ફેર આવશે, એટલે ગ્રુપ ચેન્જ કરવાનું નથી। પહેલા આપણે હંમેશા ભાગાકાર અને ગુણાકાર કરશું, એમાં આપણે કોઈ પણ પ્રોબ્લેમ નથી, અને પછી આપણે બાદબાકી અને સરવાળો કરશું પ્રશ્નને અનુરૂપ, આપને મજા આવે એમ, બરાબર? ઘણા પ્રશ્નોમાં પેલા સરવાળો પર કરશું, ઘણા પ્રશ્નોમાં પેલા બાદબાકી કરશું। ગુણાકાર ભાગાકારમાં પણ એવી જ રીતે ઘણા પ્રશ્નોમાં પેલા ગુણાકાર અનુકૂળ હશે તો એ પણ કરશું, અને ઘણા પ્રશ્નોમાં ભાગાકાર પેલા કરશું। તો જોઈએ એક્ઝામ્પલ્સ, બરાબર? તો અહીંયા એક્ઝામ્પલ આપેલ છે આપને કે 25 ગુણ્યા 4। જો કીધું હતું ને કે પ્રશ્નને અનુરૂપ આપણે ગુણાકાર કે ભાગાકાર કરશું, તો પેલા આપણે ગુણાકારમાં મજા આવે। જુઓ, 25 ચોકુ 100 ભાગ્યા 10 બરાબર આપણો જવાબ થશે 10, બરાબર? તો પેલા આપણે ગુણાકાર કર્યો અને પછી ભાગાકાર કર્યો। તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। અહીંયા આપને શું આપેલું છે? અહીંયા આપેલું છે કે 71 માઇનસ 59 પ્લસ 58। આપને દેખાય જ છે કે પેલા આપણે બાદબાકી કરશું, સરવાળો નહીં કરીએ। તો આનો ડિફરન્સ મને દેખાય છે -1 અને 71 માંથી -1 થશે, એટલે આપણો જવાબ સીધે સીધો 70 આવી જશે, બરાબર? ઇઝીલી પતી ગયું ને? વસ્તી શું કરે કે પેલા આમાંથી આને માઇનસ કરે, પછી આને પ્લસ કરે, તો 10 મિનિટ નીકળી જાય, બરાબર? આપણે એવું કરવાનું થતું નથી। આપણે સીધે સીધું -59 પ્લસ 58 -1 દેખાય જ છે, સીધે સીધું 71 માંથી માઇનસ કર્યો એટલે 70 આવી ગયો આપણો જવાબ। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। અહીંયા એક સાદુ રૂપનો પ્રશ્ન આપેલો છે, થોડીક મોટી રકમ છે, આપણે શીખીએ અને સમજીએ કેવી રીતના થાય છે। પહેલું સ્ટેપ શું કરવાનું તમારે કે ગુણાકાર અને ભાગાકાર, મેં હમણાં જ કીધું કે ગુણાકાર અને ભાગાકાર હોય તો એ પેલા કરવાના। આપણે બ્રેકેટ મારી દીધું, હાલો મારી દીધું। હવે અહીંયા ગુણાકાર ભાગાકાર છે, જા ઈ છે અહીંયા સુધી, અને આ એની કઈ જરૂર નથી। તો પેલા આપણે આ સોલ્વ કરશું, બરાબર? તો 6 તેરી 18, જો આપણે પેલા ગુણાકાર કર્યો, ભાગ્યા 2 એટલે 9 આવ્યો આપણો જવાબ, બરાબર? પ્લસ
8 પછી આ પણ આપણે સાથે કરવું પડે, ગુણાકાર અને ભાગાકાર છે એટલા માટે. 9 તેરી 27 ભાગ્યા 3 એમ કરવાનું ન હોય. 3 ભાગ્યા 3 1 જોયું, ભાગાકાર પહેલા કર્યો આપણે. 3 ભાગ્યા 3 1 આવ્યો, 9 એકુ 9 9 આવ્યો, આ તો 9 બરાબર, પ્લસ 6 માઇનસ 4 એટલે 2. સાદું રૂપ આપો, 9 9 ગયા. આવી જ રીતના પ્રશ્ન જોવાનો હોય કે દેખાય એવું ઉડાડી જ દેવાનું. 9 9 ગયા, 8 ને 2 10 10 આપણો જવાબ. બરાબર, તો સમજાઈ જ ગયું હશે. પહેલા શું કરવાનું કે ગુણાકાર અને ભાગાકાર હોય એમાં બ્રેકેટ મારવાનું, સરવાળા બાદબાકીને છેલ્લે જોવાના છે. તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો હવે અહીંયા ક્વેશ્ચન માર્ક આગળ આવી ગયું છે. આવા પ્રશ્નમાં સાવ સાદો પ્રશ્ન છે, સમજૂતી માટે તમને ઘણા બધા પ્રશ્નો આવા પણ શીખવાડીશ કે શું કરવું. તો પ્રશ્ન ચિહ્ન હોય ને ક્વેશ્ચન માર્ક, એને એકલું કરવાનું. કેવી રીતના એકલું? તો કે બરાબરની આ બાજુ અથવા તો ઓલી બાજુ ગમે ત્યાં એકલું કરવાનું. બરાબર, તો આને શું કરશું આપણે? આને એકલું કરવું હોય તો 12 ને સામે મોકલવા પડે. સામે મોકલી દીધા તો 12 માઇનસ થયા. 12 માઇનસ થયા તો આપણો જવાબ કેટલો આવ્યો? 8. ક્વેશ્ચન માર્ક બરાબર 8. બરાબર, તો જોઈએ નેક્સ્ટ. અહીંયા થોડું ઊંધું છે. જો અહીંયા માઇનસ છે, ક્વેશ્ચન માર્ક ને એકલું કરવાનું છે. અહીંયા આપણે એકલું કરી દઈએ. બરાબર, તો આને સામે મોકલશું તો માઇનસ ના પ્લસ થઈ જશે. પ્લસ 12 બરાબર 20. એ આપણો જવાબ થઈ ગયો. હંમેશા માઇનસ ને એકલું કરવાનું. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું છે કે ગુણાકારનો પ્રશ્ન છે. ક્વેશ્ચન માર્ક ને એકલું કરવાનું છે. તો ક્વેશ્ચન માર્ક અહીંયા જ રહેશે. આને આપણે છેદમાં મોકલી દઈએ. સામેની સાઈડ જશે તો ગુણાકાર છે એટલે ભાગાકારમાં જશે. સીધા છેદ ઉડી જાય તો 25 ચોકુ 100. આપણો આન્સર 4. બરાબર, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો જો આમાં તમને શું દેખાય છે કે ક્વેશ્ચન માર્ક ભાગાકારનો દાખલો છે. ક્વેશ્ચન માર્ક ને સાઈડમાં એકલો કરવાનો છે. તો જોઈએ ક્વેશ્ચન માર્ક ડિવાઈડ બાય 25 બરાબર 100. આવી રીતના રકમ આપેલી છે આપણે. તો આ ભાગાકારમાં છે, એને આપણે સામે ગુણાકારમાં મોકલશું. ક્વેશ્ચન માર્ક થઈ ગયો એકલો. બરાબર, તો આપણો જવાબ સીધો 2500 આવશે. બરાબર, 25 ને સામે મોકલા આપણે, ઇન્ટુ 100 કર્યા એટલે જવાબ આપણો 2500 આવી ગયો. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પાછો એક ભાગાકારનો દાખલો છે. ઓનાથી થોડું બદલાયેલું દેખાય છે. કેમ બદલાયેલું દેખાય? તો કે 36 ડિવાઈડ બાય ક્વેશ્ચન માર્ક. જો અહીંયા ભાગાકારમાં ક્વેશ્ચન માર્ક છે બરાબર 12. તો શું કરવાનું છે આપણે કે ક્વેશ્ચન માર્ક ને સામે જવા દેવાનું છે. એટલે ઇન્ટુ 12 ઇન્ટુ ક્વેશ્ચન માર્ક થઈ ગયું. હવે 12 ને આપણે અહીંયા લેવાના છે તો ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ 12 આવી જશે. બરાબર, તો 12 તેરી 36. સીધો આપણો જવાબ આવી ગયો 3. બરાબર, તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો એક સાદું રૂપનો પ્લસ માઇનસ નો ક્વેશ્ચન છે. તો જોઈએ આમાં શું આપેલ છે. ક્વેશ્ચન માર્ક ને એકલું કરવું હોય આપણે તો શું કરવાનું? પેલા આનું સાદું રૂપ આપો. +3 -4 કેટલા થાય? તો કે -1 થાય. -1 ને આપણે સામે મોકલશું તો પ્લસ થઈ જશે, તો +1 થઈ જશે અને આ આખું ચેકાઈ જશે. તો આપણો જવાબ આવશે સીધો 10 ને 1 11. બરાબર, તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા ઈ જ રીતે ગુણાકારનો ક્વેશ્ચન આપેલ છે. તો 3 × 4 છે. ક્વેશ્ચન માર્ક ને આપણે સાઈડમાં રાખવાનો છે. તો 3 × 4 12 થશે.
બરાબર 12 સામેની સાઈડ જશે તો અહીંયા છેદમાં આવી જશે તો 120 ડિવાઈડ બાય 12 એટલે આપણો જવાબ આવશે 10 બરાબર તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો અહીંયા ગુણાકાર અને સરવાળો બે મિક્સમાં પ્રશ્ન આપેલ છે સાદુ રૂપનો પ્રશ્ન આપેલ છે તો કેવી રીતના ગણશું આપણે ક્વેશ્ચન માર્ક ઇન્ટુ 3 પ્લસ 4 બરાબર 16 તો આપણે આને સામે મોકલશું તો -4 થઈ જશે 16 માઈનસ 4 એટલે 12 આવશે બરાબર આ 12 આવી ગયા બરાબર હવે શું કરશું તો કે શું વધ્યું ક્વેશ્ચન માર્ક ઇન્ટુ 3 બરાબર 12 વધ્યા હવે 3 ને સામે મોકલશું ક્વેશ્ચન માર્ક ને એકલો કરવા માટે તો આપણો જવાબ સીધો 4 આવી જાય તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો અહીંયા ભાગાકાર અને સરવાળો આપેલ છે 28 ડિવાઈડ બાય ક્વેશ્ચન માર્ક તો છેદમાં ક્વેશ્ચન માર્ક છે એને આપણે સામે મોકલશું પેલા 18 માઈનસ 4 થશે 4 ને સામે મોકલશું તો 14 આવશે બરાબર 14 આવશે ઈ ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ આવી જશે 14 અને ક્વેશ્ચન માર્ક સામે આવી જશે તો સીધો આપણો જવાબ આવી જશે 28 ડિવાઈડ બાય 14 બરાબર 2 તો જોઈએ એના પછીનો પ્રશ્ન અહીંયા ગુણાકાર ને બાદબાકીનો પ્રશ્ન આપેલ છે તો એમાં સીધે સીધું આપણે ગણતરી કરીએ કે 12 પંચા 60 બરાબર અને આને આપણે 60 લખ્યા અહીંયા હવે -6 ઇન્ટુ ક્વેશ્ચન માર્ક બરાબર 10 આવી રીતના થાય તો હવે શું કરશું આપણે તો કે આ આખું પદ કહેવાય આખું પદ છે ને ઈ સામેની સાઈડ જશે તો 60 અહીંયા પ્લસ હોય તો આ માઈનસ થાય 60 માઈનસ 10 બરાબર 6 ઇન્ટુ ક્વેશ્ચન માર્ક આવી રીતના થાય તો 50 બરાબર ડિવાઈડ બાય 6 બરાબર ક્વેશ્ચન માર્ક આવી રીતના થાય જો પેલા આપણે શું કર્યું તો પેલા 12 પંચા 60 કર્યા માઈનસ 6 ઇન્ટુ ક્વેશ્ચન માર્ક એ એમનો જ રહેશે સામે મોકલશું સામે છે એ આ બાજુ લઈ આવશું તો 60 માઈનસ 10 એટલે 50 આવ્યા બરાબર હવે શું કરશું તો કે સામેની સાઈડ જે 6 હતા ગુણાકારમાં હતા નીચે એને ભાગાકારમાં લઈ આવશું તો અહીંયા 3 અહીંયા 25 ડિવાઈડ બાય 3 આપણો આન્સર આવશે તો જોઈએ આના પછીનો પ્રશ્ન તો અહીંયા શું આપેલ છે પહેલા આપણે શું કરશું તો કે ભાગાકાર ગુણાકાર એને આપણે કૌંસમાં રાખશું ઈ પહેલા ગણતરી કરશું 15 ચોકુ 60 એટલે 40 આવ્યો આપણો જવાબ બરાબર 40 તેરી 120 થઈ ગયા પ્લસ 15 આનો આપણે પહેલા હિસાબ કરી લેશું 15 માઈનસ 10 એટલે 5 આવ્યા અહીંયા કેટલા આવ્યા હતા 120 એટલે આપણો જવાબ આવશે 120 ને 5 125 તો જોઈએ આના પછીનો પ્રશ્ન તો અહીંયા આપને આપેલ છે ગુણાકાર પણ છે ભાગાકાર પણ છે બાદબાકી પણ છે સરવાળો પણ છે તો પહેલા આપણે શું કરવાનું કે ગુણાકાર ભાગાકાર બ્રેકેટમાં પૂરશું હવે એની ગણતરી કરીએ આમાં શું કરશું જો 100 ગુણ્યા 20 તો મોટી થઈ જાય ને સંખ્યા તો એ ન કરાય પેલા ભાગાકાર કરાય 5 ચોકુ 20 4 આવી ગયા 4 * 100 400 આવી ગયા બરાબર તો 2050 પ્લસ
35 માઇનસ 400 આવી રીતના ગણતરી થશે. તો કરીએ એનું સોલ્યુશન. 2050 પ્લસ 35 એટલે 2085 એવા માઇનસ 400 એટલે 85 ના 85 એમ નામ રહેશે, 1685 આપણો જવાબ થશે. તો જોઈએ આના પછીનો પ્રશ્ન. તો આમાં તમને શું દેખાય છે? તો 35 અને 25 કેટલા થાય? તો કે 60, બરાબર. તો આ 560 થઈ ગયા, 560 થઈ ગયા માઇનસ 60 એટલે સીધે સીધો આપણો જવાબ આવી ગયો 500. પરીક્ષાની સ્ટ્રેટેજી હંમેશા ને હંમેશા પેન ઉપાડ્યા વગર દાખલો ગણવાની જ હોવી જોઈએ. આ કઈ શીખવાની વસ્તુ છે નહીં, પણ આપણે બેઝિક થી આપણે બધું લઈએ છીએ એટલે આ પાયો જાણીતો હોવો અને મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે. અત્યારે આ રીતે દાખલા ગણશો ને તો જ પરીક્ષામાં પેન ઉપાડ્યા વગર ગણી શકશો. એટલા માટે આ બધું શીખવું જરૂરી છે. પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિકલી બોલપેન હાથમાંથી મુકાઈ જ જશે, પણ ટ્રાય કરતી રહેવી ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આના પછીનો પ્રશ્ન. અહીંયા શું આપેલું છે તમને? 5000 ડિવાઈડ બાય 10 ઇન્ટુ 5. તો આપણે સીધે સીધું શું કરશું? તો કે અહીં લખીએ પેલા સમજવા માટે. 5000 ડિવાઈડ બાય 10 ઇન્ટુ 5, બરાબર. તો સીધે સીધું આપણે મીંડું જ કપાય છે. હાલો કાપી નાખીએ. હવે 500 ગુણ્યા 5 તો બધાને આવડે, 2500 આપણો જવાબ આવી ગયો. તો જોઈએ આના પછીનો પ્રશ્ન. જો અહીંયા શું આપેલ છે કે 5000 ડિવાઈડ બાય 50 એટલે સીધું આપણે મીંડું કાપશું, આપણે લખ્યા વગર, બરાબર. 500 ડિવાઈડ બાય 5 એટલે 100 આવ્યા. 100 પ્લસ 24 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 5, 24 ચોકુ 96. અહીંયા કઈક રકમમાં ભૂલ લાગે છે. 25 ચોકુ 100, 25 રાખો. 25 ચોકુ 100 ડિવાઈડ બાય 5 એટલે 20 આવી ગયા સીધો, બરાબર. તો ઈ 20 જવાબ આવ્યો આપણો, અને અહીંયા આવ્યો તો 100. તો આપણો જવાબ થઈ ગયો 120. તો જોઈએ આના પછીનો પ્રશ્ન. જો અહીંયા શું સ્ટ્રેટેજી છે કે 30 70 મને 100 દેખાય જ છે, બરાબર. 530 ને 70 600 થઈ ગયા, બરાબર, અને માઇનસ 200 થઈ ગયા એટલે આપણો જવાબ સીધે સીધો 400. કાંઈ પણ પેન ઉપાડ્યા વગર સીધો જવાબ, બરાબર. તો જોઈએ આના પછીનો પ્રશ્ન. જો અહીંયા પણ તમને દેખાતું જ હશે. શું કરવાનું છે પેલા? તો કે 256 કપાય છે, તો વૈધા કેટલા? 1000 વૈધા પ્લસ 520 આપેલા છે, તો કેટલો જવાબ આવશે? 1520. સીધે સીધું ગણતરી થઈ ગઈ. તો જોઈએ આના પછીનો પ્રશ્ન. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો મને આશા છે કે તમે આ બધું શીખી જ ગયા છો. ખૂબ જ સરળ છે, કાંઈ પણ અઘરું છે નહીં. પણ આપણે મેં કીધું એ ભાગુ સભા કે પેલા ભાગાકાર શું કામ કરવામાં આવતો હતો? કે સંખ્યાને નાની કરવા માટે. પછી ગુણાકાર એટલે નાની સંખ્યાને મલ્ટીપ્લાય કરવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના આવે. પછી સરવાળો અથવા તો બાદબાકી કાંઈ પણ કરી શકો, પણ આપણી અનુકૂળતા પ્રમાણે મજા આવે એ રીતે કરવાનું છે. અમુક દાખલામાં સરવાળો કરશું, અમુક દાખલામાં બાદબાકી પહેલા કરશું, બરાબર. તો અહીંયા આટલું જ છે. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. તો મળીએ આના પછીના વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.